હું વિનયભાઈ પ્રજાપતિ છું. ઈડરમાં તાલુકામાં ભુજના ગામ છે, ત્યાંથી હું આવું છું. આજથી લગભગ 3 મહિના પહેલા મને સાયટિકા અચાનક સાયટિકા થઈ ગઈ. મારી ઉંમર છે 73 યર્સ અને સાયટિકા મને પ્રોબ્લેમ થયો. હવે સાયટિકા એવો દર્દનાક પ્રોબ્લેમ છે કે ઉઠવા બેસવાનું બધું બંધ થઈ ગયું, ચાલવાનું તો બંધ થઈ ગયું, બધું બંધ થઈ ગયું. પથારીમાંથી ઉઠી નથી. 2-3 દિવસ બહુ હેરાન થયો. ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે તો ગણ્યું કે આનું આમ થાય, ત્યાં 2 મહિના સહન કરવું પડે, ધીરે ધીરે સહન કરશે, એવું બધું ઘણું બધું કર્યું. ત્યાર પછી અમારા વિપુલભાઈ પટેલ છે અને આશુભાઈ કુલરિયા, એ મારા સિનિયર છે, એ મારી પાસે આવ્યા. એમને આ ડિવાઇસીસ વાત કરી કે ચાલો ટ્રીટમેન્ટ તો આપો મને. પહેલી વખત મને ટ્રીટમેન્ટ આપી, અડધા કલાકની ટ્રીટમેન્ટ આપી તો હું થોડોક ઊભો થયો અને થોડોક ચાલ્યો. બીજી વખત ટ્રીટમેન્ટ આપી, ત્રીજી વખત ટ્રીટમેન્ટ આવે તો ત્રીજી વખત ટ્રીટમેન્ટ આપ્યા પછી મને ઉઠાવીને ગાડીમાં બેસાડ્યો હતો અને પછી લઈ ગયા હતા. પણ ત્રીજી વખત ટ્રીટમેન્ટ આપી ત્યારે હું ચાલતો થયો. 5 થી 7 અને 5મી વખતે મેં મશીન લઈ લીધું અને ત્યાર પછી મેં કોન્સ્ટન્ટ અઠવાડિયાની અંદર એકદમ સારો થઈ ગયો. ત્યાર પછી મેં કોન્સ્ટન્ટલી ટ્રીટમેન્ટ લીધી અને પાણી પીધું. હવે અહીંયા હું એક વસ્તુ કહેવા માંગુ છું, ડિવાઇસીસ તો છે જ આપણું, સાહેબે કહ્યું, પણ ડિવાઇસની બદલીમાં મને જે અનુભવ થયો છે એની વાત કરું છું. હું કોન્સ્ટન્ટલી ચાર્જ કરેલું પાણી પીવું છું. અહીંયા પણ બોટલ લઈને આવ્યો છું. ચાર્જ કરેલું જ પાણી પીવું છું આખો દિવસ. અને આજે આ ઉંમરે તો રોગ હોય જ બધાને, ઇનકોન્સ્ટિપેશન છે, ઇન્ડાઇજેશન છે, ગેસ છે, આ બધા પ્રોબ્લેમ તો હોય. આજે બધા પ્રોબ્લેમમાંથી હું મુક્ત થઈ ગયો છું. વેરી ગુડ, વેરી ગુડ.